जय श्री राम, नमो नारायण, हर हर महादेव। જેઠ મહિનો એટલે કે અધિક મહિનાનો વર્તારો આપી રહ્યો છું કે પાવન પુરુષોત્તમ પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ તારીખ 17/5/2026ના રોજ શરૂ થઈ રહ્યો છે। આ મહિનાનો પ્રારંભ રવિવારથી થાય છે। આ મહિનામાં 5 રવિવાર અને 5 સોમવાર હોવાથી સુખાકારી સારી રહેશે। લોકોમાં ધાર્મિક વૃત્તિ વધે। સત્તાધારી પક્ષને શોષાવવું પડશે। પ્રાકૃતિક પ્રકોપથી પ્રજા દુઃખી થાય। ક્યાંક મોટી જાનમાલની હાનિ થાય। પ્રજાકીય આંદોલનો થાય। ધાર્મિક કાર્યો વધુ થાય। અનેક જગ્યાએ વર્ગ વિગ્રહ થઈ શકે છે। અનાજ મોંઘું થાય। માનવ પ્રેરિત રોગચાળો વધે। અનેક રાજકીય નેતાઓનું પતન થાય। દૂધ, ઘી, પેટ્રોલ, ડીઝલ તથા રસકસના ભાવો આસમાને જઈ શકે છે। કોઈ જગ્યાએ અગ્નિભય છે। આકાશમાંથી અગ્નિ વરસશે। કોઈ જગ્યાએ ભૂકંપ, વાવાઝોડું, વંટોળ અને અનાવૃષ્ટિ પણ થઈ શકે છે। કોઈ જગ્યાએ દેશમાં અથવા દેશની બહાર આતંકવાદી હુમલો થઈ શકે છે। કોઈ મોટો આતંકવાદી ઠાર મરાય અથવા મોટો આતંકવાદી પ્રવૃત્તિનો વ્યક્તિ ગિરફ્તાર થઈ શકે છે। દુનિયાના દેશોની અંદર સરહદો સળગતી રહેશે। મોતના તાંડવ થશે। આ મહિનાની અંદર ભગવાન વિષ્ણુનું નામ લેવું અને દેશ અને દુનિયામાં કુદરતી આફતોથી સુખાકારી રહે એવી ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવી। અમાવાસ્યાના દિવસે બ્રાહ્મણને કાંસાનું દાન કરવું, સાથે સીધું સામાન આપી એને ખુશ રાખવું। જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ।